ચૂંટણી માટે ભાજપે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું પત્તું કાપ્યું છે। પાલનપુર બેઠક પર ભાજપે ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે। વડગામ બેઠક પરથી ફલજી પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું। દાંતા બેઠક પર અમરતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દાંતીવાડા બેઠક પર બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। ધાનેરા બેઠક પર જેકે પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે। કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। તો જ પ્રકારે આ મહત્વપૂર્ણ સમાચાર બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું પત્તું કટ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। સાથે પાલનપુર બેઠક પર ભાજપે હવે ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે। સાથે વડગામ બેઠક પરથી પણ ફલજી પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું। દાંતા બેઠક પર પણ જાહેરાત થઈ છે। અમરતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દાંતીવાડા બેઠક પર બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, બનાસ ડેરીની ચૂંટણી માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું પત્તું કાપ્યું છે। સાથે અનેક નામોની જાહેરાત પણ થઈ છે। શું અપડેટ? જે પ્રકારે બનાસ ડેરી ચૂંટણીની નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે અત્યાર સુધી જે ફોર્મ પરત ખેંચવાના હતા તેમાં વડગામના તમામ જે ઉમેદવારો હતા તે પણ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને તેમને જે ભાજપ મેન્ડેટ આપે તેમને સંમતિ દર્શાવી હતી। અત્યારે જે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે તેમાં પાલનપુર જે બેઠક હતી, પાલનપુર બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું હતું અને વર્તમાન ડિરેક્ટર ભરત પટેલે ફોર્મ ભર્યું હતું। પરંતુ અત્યારે જે મેન્ડેટ સામે આવ્યું છે તેમાં ભરત પટેલ જે વર્તમાન ડિરેક્ટર હતા તેમને રિપીટ કરવામાં આવે છે, એટલે કે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને સામે જે કેન્દ્રીય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હતા હરિભાઈ ચૌધરીનું પત્તું કાપવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે વડગામ બેઠક ઉપર પણ નવા જે ફલજીભાઈ પટેલ કરીને છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। તો કાંકરેજમાં જે અંધાભાઈ હતા, અંધાભાઈ પટેલ એટલે સહકારના જે દિગ્ગજ આગેવાન કહેવાય, તેમનું પત્તું કાપીને બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। તો દાંતીવાડા બેઠક ઉપર પીજે ચૌધરીને મેન્ડેટ આપવાનું છે, એટલે કે અલગ અલગ જે વર્તમાન ડિરેક્ટર હતા તેમના પણ પત્તા કાપી અને નવા જે ઉમેદવારો હતા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે બનાસ ડેરીની આ ચૂંટણીનો આજે અંતિમ દિવસ હતો ફોર્મ પરત ખેંચવાનો અને ત્યારે જે મેન્ડેટ ભાજપે જાહેર કર્યા છે તેમાં નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે અને જૂના જે દિગ્ગજ નેતાઓ હતા તેમનું પણ ત્યાં પત્તું કપાયું છે। એટલે કે અત્યારે જે બનાસ ડેરીના મેન્ડેટ જાહેર થયા છે પરંતુ હજી જે ફોર્મ પરત ખેંચવાના હતા તેમાં ઘણા જે ઉમેદવારો છે ફોર્મ પરત ખેંચ્યા નથી 6 બેઠક ઉપર। એટલે કે જો ફોર્મ પરત ન ખેંચે અને ભાજપે મેન્ડેટ એક બાજુ જાહેર કર્યા છે પરંતુ ફોર્મ પરત ન ખેંચાય તો સામે ભાજપની ચૂંટણી પણ યોજાય તેવા સંકેત પણ અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે કે પક્ષ વિરોધ જઈને પણ જો કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તો ચૂંટણી લડવાના સંકેત પણ અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।